बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री सरस्वती नमः। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति एमने कोटानुकोटी दंडवत प्रणाम। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। जय गिरिवरधारी। जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। प्रिय भक्तों, આપણે બાળ લીલા કૃષ્ણની એ આપણે કહીએ છીએ અને કથાના માધ્યમથી આપણે ભક્તિ કરીએ અને ભગવાનને બહુ પસંદ છે કીર્તન ભજન અને જેમાંથી બોધ મળે એવી કથાઓ આપણે પણ ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરશું બાકી તો ભગવાનની કૃપા એ જ આપણે જીવનમાં કામ લાગે અને બાળકૃષ્ણને બહુ પસંદ છે
આ એની લીલાનું આપણે ગાન કરીએ ને તો, અને હજી બાળપણ જ છે એને, તો તમે પણ સાથ આપજો અને આપણે ભગવાનને રાજી કરવા, બાળકૃષ્ણને રાજી કરવા એક પ્રયત્ન કરીશું. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શામ આવીને મારી મટુકી ફોડે, શામ આવીને મારી મટુકી ફોડે, એ ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શામ આવીને મારી મટુકી ફોડે, શામ આવીને મારી મટુકી ફોડે, એ મથુરાની જેલમાં કાન જનમ્યા, એ મથુરાની જેલમાં કાન જનમ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા, ગોકુળિયામાં, એ ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે, એ ગોકુળિયામાં, ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, એ દેવગઢ જમના આવી છલકાણા, દેવગઢ જમના આવી છલકાણા, વાસુદેવ એવા મનમાં મૂંઝાણા, વાસુદેવ એવા મનમાં મૂંઝાણા, એ જમનાજીમાં, એ જમનાજીમાં ગેડિયું પાડે મારો શ્યામ, એ જમનાજીમાં ગેડિયું પાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, ચાર પાંચ ગોવાળ ટોળે મળીને, ચાર પાંચ ગોવાળ ટોળે મળીને, એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને, મટુકીમાં મોરલી, એ મટુકીમાં મોરલી મારે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે, એ મટુકીમાં મોરલી
મારે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે એ 4-5 ગોપીઓ ટોળે મળીને એ 4-5 ગોપીઓ ટોળે મળીને એક એક કાનજીને એક એક ગોપી એક એક કાનજીને એક એક ગોપી એ વનરાવનમાં રાસ જોવા જાય મારો શ્યામ વનરાવનમાં રાસ જોવા જાય મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઘમર ઘમર મારું વલોણું ગાજે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે એ શ્યામ આવીને મારી મટુકી ફોડે નંદ બાવાને ઘેર નવલખ દૂજે નંદ બાવાને ઘેર નવલખ દૂજે માતા જશોદા મહિડા વલોવે માતા જશોદા મહિડા વલોવે એ ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે શ્યામ આવીને મારી મટુકી ફોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઘમર ઘમર મારું વલોણું ગાજે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે એ મથુરાની જેલમાં કાન જનમ્યા મથુરાની જેલમાં કૃષ્ણ જનમ્યા વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે એ શ્યામ આવીને મારી મટુકી ફોડે બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય ભગવાન આગળ આગળ
4 પગથી હવે 2 હાથથી ચાલવા લાગ્યા. 4 પગ એટલે આપને ખબર પડી ને, 4 પગ એટલે 2 હાથ અને 2 પગ, અને ઘોટણ ચાલે એને 4 પગે હાલતા હોય એવું કહેવાય. બાળકો હોય ને એ 4 પગે હાલતા શીખે પહેલાં વહેલા. અને ભગવાન બાળકૃષ્ણ છે ને એ પણ એ ભાખોડિયા પર 4 પગે હાલતા શીખાતા, એટલે 4 પગે હાલતા હતા. એમાં ઉખલ એટલે આપણે ખાંડણીઓ એમ કહી છીએ ને, ખાંડણીઓ હોય એને ઉખલ કહેવાય. હવે ઉખલ એની પાછળ દોરડું બાંધ્યું હતું ને આપણે આમ પેટ ઉપર દોરડું બાંધ્યું હતું મા યશોદાએ, એટલે દામોદર ભગવાન કહેવાના. અને પછી તો ભગવાન કાંઈ બાંધતા રહીએ? ભગવાન કાંઈ બંધાય? આ તો યશોદાનો પ્રેમ હતો એટલે ભગવાને આવી લીલા કરી, દામોદર ભગવાન નામ પડ્યું. હવે પછી ભગવાનને ઉખલની સાથે બાંધ્યા ન રહ્યા, પણ ભગવાન 4 પગે માંડ્યા હાલવા ગોઠણિયા ભર. અને પાછળ ખાંડણીઓ ઉખલ બાંધતો હતો, એ ભગવાનની પાછળ આવતો હતો, પ્રભુની પાછળ ખાંડણીઓ. એમ કરતા આ નંદાલયની બહાર નીકળી ગયા. કોઈ હતું નહીં યશોદા કે એ કોઈ, એટલે નંદાલયની બહાર ગયા તો 2 નંદાલયના આંગણામાં 2 યમલાર્જુનના વૃક્ષો હતા, બહુ મોટા. એ પણ પછી આપણે કથામાં આવશે કે એ કયા કારણથી ત્યાં આંગણામાં વૃક્ષો હતા. એટલે 2 વૃક્ષો હતા, એની વચ્ચેથી ભગવાન તો નીકળી ગયા. બાળકૃષ્ણ તો એની વચ્ચે, બેયની વચ્ચેથી નીકળી ગયા. પણ આ ઉખલ હતો ને ખાંડણીઓ, એ ન નીકળો, એ 2 વૃક્ષોની વચ્ચે ફસાઈ ગયો. તો બાળકૃષ્ણને એમ થયું કે આ કેમ ફસાઈ ગયો, એને કેમ રોકાઈ ગયો. પાછળ જોયું ને બાળકૃષ્ણ ભગવાને, તો યમલાર્જુનના 2 વૃક્ષોની વચ્ચે આ ખાંડણીઓ ફસાઈ ગયો હતો. એટલે ભગવાન તો કાંઈ પછી એને કાઢવાનું ન કરે. ભગવાન તો આમ 14 બ્રહ્માંડના અધિકારી, એમણે પ્રાગટ્ય કર્યું છે આ કૃષ્ણ તરીકે. તો એમણે થોડું બળ વાપર્યું, ભગવાને થોડું બળ વાપર્યું, એટલે મૂળમાંથી જ 2 વૃક્ષો મૂળમાંથી જ મોટો અવાજ સાથે ધડામ, એ 2 વૃક્ષો મૂળમાંથી ઉખડી અને પડી ગયા. પછી ખાંડણીઓ એમાંથી નીકળ્યો. હવે આ મૂળમાંથી વૃક્ષો હતા યમલાર્જુનના, એ મૂળમાંથી ઉખડીને પડી ગયા જમીન ઉપર. મોટો અવાજ થયો. એ 2 વૃક્ષો હતા ને એને નલકુબેર અને મણિગ્રીવ એનું નામ હતું. 2 દિવ્ય પુરુષો હતા.
હા, વૃક્ષોમાંથી એ ઉત્પન્ન થયા અને નલકુબેર અને મણિગ્રીવ એમાંથી પ્રગટ થયા. આ બે જણા હતા ને, એ એમ કહેવાય છે ને વાલા ભક્તો કે કુબેરના બે દીકરાઓ હતા. કુબેરનું નામ તો સાંભળ્યું હોય છે ને ક્યારેક. આ કુબેરના બે દીકરાઓ, અને આ બે દીકરાઓને અભિમાન આવ્યું હતું અને તીર્થ ક્ષેત્રમાં નશો કરીને પાપ કરતા હતા. કોઈ સંત નીકળે તો એની ઠેકડી કરે, કોઈ બેડોળ શરીરવાળા નીકળે તો એની ઠેકડી કરે. અભિમાન આવે તો પછી બીજું શું થાય? બીજાની ઠેકડી કરવી, બીજાની ટીકા કરવી, અભિમાનથી એવું જ થાય. અને ભગવાનની કૃપા ઘટતી હોય તો જ એને આવું કરવાની ઈચ્છા થઈ. એટલે ભાગવતમાં એવો બોધ આપ્યો છે વાલા ભક્તો કે ક્યારેય શક્ય હોય ને તો અભિમાન કરવું જ નહીં. બસ નમ્યો એ સૌને ગમ્યો, નમી જાઓ. અને કોઈ પણ જાતની પરેશાની એ તીર્થક્ષેત્ર હોય ને કે તીર્થધામ હોય કે ભગવાનનું સ્થાનક હોય, ન્યા કાંઈ પાપ ન કરાય. ન્યા જઈને પાપ તો કરાય જ નહીં. એમાં આપણને એવો બોધ આપ્યો છે, ભાગવતકારોએ કહ્યું છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. બીજી કોઈ જગ્યાએ પાપ થઈ ગયા હોય ને તો તમે ગંગા કિનારે જાઓ, ગંગા પવિત્ર કરી દઈએ, તીર્થમાં જાઓ, ધામમાં જાઓ, તો તમને બીજા ક્ષેત્રોમાં પાપ થઈ ગયા હોય તો તીર્થમાં જાઓ. યાત્રા કરવાનું મહત્વ જ એ છે. યાત્રાએ જાઉં, ભગવાનના દર્શન કરવા, એનાથી આત્માની શુદ્ધિ થાય છે. અને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રમાં જાય, યાત્રા કરીએ એટલે પાપનો નાશ થઈ જાય. પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે તીર્થક્ષેત્રમાં પાપ થઈ જાય ને વાલા ભક્તો, તો એ ભોગવવા જ પડે. એ વજ્ર સમાન બની જાય છે, એનું પ્રાયશ્ચિત ન થાય અને એનો નાશ ન થાય. એટલે આ મણિગ્રીવ અને નલકુબેર એના અભિમાનના કારણથી તીર્થક્ષેત્રમાં પાપ કર્યા. હવે તીર્થક્ષેત્રમાં પાપનો નાશ તો ક્યાંય થતો નથી, ભોગવવા જ પડે. તો આવી રીતે કોઈની ઠેકડી, કોઈની આ અભિમાનથી ક્રોધ કરવો, તો ત્યાંથી નારદજી એમને ખબર પડી. નારદજીએ શ્રાપ આપ્યો, આ બે
ઠેકડી કરતા હતા અભિમાન અને ક્રોધના કારણથી. તો નારદજીને ખબર પડી અને નારદજીએ એને શ્રાપ દીધો બે જણાને કે તમે જળ છો, તમે ઝાડ બની જાઓ. પછી તો બંને જણાએ કીધું કે દેવર્ષિ, આપના દર્શનથી તો મોટી ભક્તિ આવે છે, આપની કૃપાથી તો ભક્તિ કરવાની પ્રેરણા મળે છે. અને તમે તમારું દર્શન થયું અમને, તો અમને એનું કંઈક પુણ્ય તો મળે ને. આપના દર્શનથી આપના દર્શનનો લાભ શું અમને? અમે જે કાંઈ પાપ કર્મ કર્યા એનું તો આપે શ્રાપ દીધો, એટલે અમારે એ શ્રાપ ભોગવવો પડશે. પણ આપના દર્શનનો ફાયદો, આપણા દર્શનનું પુણ્ય, એનું શું કરવું? તો નારદજીએ કૃપા તો કરી હો. આને કહેવાય સંત. સંત હૃદય, સંત હૃદય મખન સમાના, એમ કહેવાય છે કે સંતોનું હૃદય હોય ને એ માખણ જેવું હોય. માખણમાં કેમ તરત જ માખણ પીગળી જાય અને કોમળ અને કૂણું કૂણું, જરાય કઠોર ન હોય સંતનું હૃદય. તો નારદજીએ શ્રાપને હળવો કર્યો. જો આ છે ને અભિમાનનો નાશ થયો, તો અભિમાન આવ્યું, ક્રોધ આવ્યો, તો એને શ્રાપ મળ્યો. અને અભિમાનનો નાશ થયો, પછી માફી માગી, તો એને કૃપા કરી નારદજીએ અને શ્રાપને હળવો કર્યો કે તમે નંદાલયના આંગણામાં વૃક્ષ બની જાશો અને બાળકૃષ્ણના રૂપમાં જ્યારે પ્રભુ પ્રાગટ્ય કરશે ત્યારે બાળ લીલા કરશે અને એમાં ઉખલબંધનની લીલા પ્રભુ કરવાના. અને ત્યારે તમને ભગવાનના કાર્યથી જ, ભગવાનની લીલાથી તમને બંનેને મોક્ષ ગતિ પ્રાપ્ત થશે, તમારા પાપનો નાશ થશે અને તમને ધામ મળશે પ્રભુનું. અને આ બંને જણા નલકુબેર અને મણિગ્રીવ પોતાના ગયા જન્મની કથા સંભળાવી. પ્રભુનું ધામ હવે તો એને મળવાનું જ છે. શ્રાપ ભોગવી લીધો, શ્રાપ ભોગવાઈ ગયો, પ્રભુની કૃપા થઈ એટલે પ્રભુનું ધામ મળવાનું અને વિમાન અને તેડું આવ્યું પ્રભુનું. અને આ બંને જણાએ બાળકૃષ્ણને પોતાના ગયા જન્મની કથા સંભળાવી. બોલો. અને સ્તુતિ કરી. અને આ બાળકૃષ્ણ એ આદિશક્તિનું પ્રાગટ્ય છે, છતાંય એણે સાંભળી કથા. આ બેય જેણે
બીજાની ઠેકડી કરી, જેણે બીજાનું આ અપમાન કર્યું, જેણે ક્રોધ અને અભિમાન આવ્યા હતા, જેને શ્રાપ મળ્યો, હવે એના મુખેથી ભગવાને બાળકૃષ્ણએ એના પોતાના જન્મની કથા આગલા જન્મની કીધી અને એણે સાંભળી. બોલો, છે જરાય અભિમાન? મહાદેવજી નહીં, કોઈ જાતનું અભિમાન નહીં હો. મહાદેવજી કથા સાંભળવા હાલીને ગયા હતા. અને સ્તુતિ કરી. આ દિવ્ય કથા તમે સાંભળી અને ભગવાનની કૃપા તમારી ઉપર થાય એમાં કોઈ શક નથી. શ્રી શુક ઉવાચ હે રાજન, એકવાર બલરામજી તથા ગોપ ગોવાળો બાળકૃષ્ણની સાથે રમતા હતા. અને એ વખતે બલરામજીનું ધ્યાન પડી ગયું. દાઉભૈયા એને કહેતા ને, દાઉભૈયાનું ધ્યાન પડી ગયું કે કૃષ્ણ તે માટી ખાધી અને બીજા બધાય અને બલરામજીએ મા યશોદાને ફરિયાદ કરવા ગયા અને કહ્યું, માં, આ કૃષ્ણએ માટી ખાધી. ત્યારે યશોદાએ કહ્યું, કેમ લાલા, કેમ કાના, તે માટી ખાધી છે? અને કૃષ્ણના મોઢામાં માટી ભરી છો, તોય એ તો મોઢું હલાવીને ના પાડે છે કે નથી ખાધી. મોંમાં માટી છે તોય ના પાડે, મોઢું હલાવીને. અને બોલી તો હગે નહીં. જેમાં કળિયુગ છે તો કળિયુગની અંદર નાના નાના છોકરા હોય, તમાકુવાળી ફાંકી ને માવા અને બધું ખાતા હોય અને મોઢામાં ભર્યું જ હોય. આમ ખોટું ન લગાડતા, પણ આ ખાવાની વસ્તુ ન હોય છતાંય એક જાતની લત છે ને કળિયુગના કારણથી. એટલે અને એ કંઈ બોલી ન હગે. મોઢામાં સોપારી ને માવો ને બધું ભર્યું હોય તો પછી બોલે કેવી રીતે? એટલે મોઢું હલાવીને જ ના પાડે. કૃષ્ણએ મોઢું હલાવીને જ ના પાડી, કારણ કે માટી ભરી હતી મોઢામાં. અને કૃષ્ણ એને જવાબ આપ્યો, ના અહમ ભક્ષિતવાન અંબ, મેં માટી નથી ખાધી. યશોદા કહે છે, આ તારા મોઢામાં ભરી છે માટી, છતાંય તું ના પાડે છે. અને આ તારા ને તારા બધાય તારા ને તારા બધાય ખોટું બોલે છે. મિથ્યા વદંતી તાવકા, આ બધાય ખોટા અને તું એક જ સાચો. યશોદાએ તો કહ્યું. ત્યારે કૃષ્ણ સમજાવે છે. કૃષ્ણ કહે છે કે હું સાચો છું માં. આપણે ખાઈ શું શકીએ? જે આપણાથી આઘું હોય, આપણાથી દૂર હોય એ આપણે ખાઈ શકીએ. જે આપણી અંદર હોય એ આપણે ખાઈ શકીએ. આપણે હમણાં સમોસા કે પાઉંભાજી કે પકોડા એ પેટમાં ખાધા હોય એ આપણી અંદર કહેવાય.
તો એ નહીં પાછા આપણે એમાં ને અંદર હોય તો ખાઈ શકાય? ન ખાઈ શકાય. એમ કૃષ્ણએ કહ્યું, માં, નદી, જલ, પર્વત, જમીન, આકાશ, પાતાળ બધું મારા અંદર જ છે. તો પછી મેં માટી કેવી રીતે ખાધી કહેવાય? મારી અંદર જ હોય તો. અને કૃષ્ણએ કહ્યું કે ખાતરી કરવી હોય, તને શંકા હોય તો પશ્યમે મુખ, મારા મોઢામાં જોઈ લે. યશોદાએ જોયું મોઢામાં, હો, કૃષ્ણના. તો આખું બ્રહ્માંડ દેખાણું. આ તો ભગવાનનું અવતાર હતા, ભગવાનનું પ્રાગટ્ય હતું. પછી તો યશોદા એ બાળકને, બાળકૃષ્ણને ભગવાન માનવા માંડ્યા. પછી તો કૃષ્ણને એવો વિચાર આવ્યો કે હવે માં મને ભગવાન માનશે તો મારે માને હજી રાજી કરવા લીલાઓ કરવી છે ઘણી, તો લીલા નહીં થઈ શકે. ત્યારે બાલકૃષ્ણ એણે યોગ માયાને મદદ કરવાનું કહ્યું અને વૈષ્ણવી યોગ માયા એની સહાયતા માગી. પછી તો માને અસર થઈ અને એને પછી બાળક જ માનવા માંડ્યા માયાની અસરથી. અને વરદાન આ નંદ યશોદાને અગાઉના જન્મમાં મળ્યું હતું કે જ્યારે પ્રાગટ્ય કરીશ કૃષ્ણ તરીકે ત્યારે હું બાળપણ આખું તમારે ત્યાં આવીને વિતાવીશ. અને એટલે તો ભગવાન મથુરામાંથી ગોકુળ આવી ગયા અને ગોકુળ આવીને પ્રેમ ભગવાને નંદ યશોદાને આપ્યો છે. હવે કૃષ્ણ થોડા મોટા થયા. પછી બાળકોને ભેગા કરવા માંડ્યા. આમ દોડતા દોડતા થાય અને હાલતા શીખી જાય. પછી ઘરમાં લીલા ન કરે, એ બાયણે જાય અને બાયણે ગયા ને ત્યાં એના સખાઓ બાળકોને ભેગા કર્યા અને મોટું ગ્રુપ બનાવ્યું કૃષ્ણએ. જેમ આપણે ટોળકીમાં આપણું આખું ગ્રુપ અને ગ્રુપની અંદર અને ભગવાન બાલકૃષ્ણ છે એના ગ્રુપમાં 360 તો પાકા જ હો. 360 તો સખાઓ અને મિત્રો હતા જ, એ તો પાકું જ. એનું પ્રમાણ પણ મળે છે વાલા ભક્તો, એનો પુરાવો મળે છે.
એક ભજન કે કીર્તનમાં આવે છે એવું, 360 ગોવાળ ટોળે વળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. આ 360ની સંખ્યા આમાં આવે છે. અને આવું હોય તો જ આ કીર્તન અને આ ભજન બનાવ્યું હોય ને. આ થોડુંક વધારે સાંભળવું હોય તો દહીં થરા દહીં તણા ઘી તણા ઢેબરા કઢિયેલા દૂધ તે કોણ પીશે. ગોપીઓ મથુરામાં દૂધ, દહીં, માખણ એ ગોકુળમાંથી મથુરામાં લઈ જતી અને મથુરામાં વધારે મૂલ્ય લઈને આપી દેતી. કૃષ્ણએ પછી એક હુકમ બહાર પાડ્યો, બાળકૃષ્ણએ, કે ત્યાં કોઈએ માખણ દેવા મથુરામાં જવાનું નથી. બધાએ ગોકુળમાં જ માખણ રાખવાનું છે, ગોકુળમાં જ આપવાનું. ગોકુળની બાયણે નહીં દેવા જવું મથુરામાં. તોય ઘણી ગોપીઓ મટકી લઈ માખણની અને માખણની મટકીઓ લઈ અને જાતી. તો કૃષ્ણને ખબર પડે એટલે બધી ગોપીઓની મટકીઓ પથરાથી તોડી નાખતા. અને ભગવાન બાળકૃષ્ણએ આવી નિકાસબંધીનો હુકમ કર્યો. અને ભગવાન ગોપીઓના ઘરમાં જઈને એને ખબર ન પડે એમ માખણ ચોરી કરતા. માખણની ચોરી ન કહેવાય, પણ આ તો ગોપીઓનો પ્રેમ. આમ તો ગોપીઓને જ ઈચ્છા હતી કે અમારી ઘરે આવે કૃષ્ણ અને અમે એને માખણ ખવડાવીએ પ્રેમથી. એટલે ગોપીઓને આનંદ થતો. એને સખાઓ એમ કહેતા કે કાના, આ ગોપીઓ આપણી ફરિયાદ કરશે, પછી આપણે શું કરશું? એને ત્યાંથી માખણ ચોરી કરીએ તો. ત્યારે વાલા ભક્તો, ફરિયાદ કરવા માટે ગોપીઓ જાતી યશોદા પાસે. અને ભગવાનને રાજી કરવા અને આપણો આનંદ વધે અને કથા એમાં થોડુંક વધારે કૃપા થાય ભગવાનની. એટલે આપણે જરાક ભગવાનની આ લીલા છે ને, ફરિયાદ ગોપીઓ કરે ને યશોદાને ને, તો એ આપણે ગાય શું અને તમે પણ સાથે ગાજો. અને જો તમારા સ્થાન ઉપર જ ઊભા થઈને રાસ રમવું હોય તોય પછી તમે તમારી રીતે પાછા કથામાં ધ્યાન આપજો. તો તૈયાર? ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી
ગોરી ફોડી, એ ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. સોના રૂપાના મારા ગોરી રવૈયા, સોના રૂપાના મારા ગોરી રવૈયા, હીરના નેત્રા નાખ્યા તોડી, હીરના નેત્રા નાખ્યા તોડી, સોના રૂપાના મારા ગોરી રવૈયા, સોના રૂપાના મારા ગોરી રવૈયા, હીરના નેત્રા નાખ્યા તોડી. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દહીંને માખણ નાખ્યા ઢોળી, દહીંને માખણ નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, ગોરી ફોડી રે મારી, એ ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ભવે ભવે યથા ભક્તિ ભાગ્યોસ્તવ જાયતે, તથા કુરુસ્વ દેવેશ્વ નાથસ્ત્વમ યત પ્રભુ. આ સુંદર મજાનો શ્લોક પ્રભુને બહુ પ્રિય છે અને હરિના જન તો મુક્તિ ન માગે, માગે ભવ ભવ અવતાર. ભક્તિ કરવા માટે તો ભવ ભવનો અવતાર માગે છે, મુક્તિ નથી માગતા. અને ભગવાનને બહુ પ્રિય છે. જે ભક્તિ કરે એવા ભક્તો ભગવાનને વાલા લાગે છે અને ભગવાન એવા ભક્તોની પાસે પ્રેમથી જાય છે અને દોડીને ભગવાન જાય છે અને એવા ભક્તોની રક્ષા ભગવાન જ કરે છે. બાકી તો શું કોઈ કરવાનું. યશોદાએ કહ્યું કે તમારી ફરિયાદ મારા કાનાને વગોવવાની છે. તમે મારા કાનાને વગોવો છો. તમે એની ખોટી ફરિયાદ કરો છો. જો યશોદા છે એ એના બાળકનું ઉપરાણું લે છે. કોઈ આપણી ફરિયાદ કરવા આવે તો એનું આપણે કહેવાય કે તમારી ફરિયાદ ખોટી છે અથવા તો. પણ હવે
કંઈક પુરાવો લઈને આવજો તો અમે કૃષ્ણની ફરિયાદ માનશું, એમ યશોદાએ કહ્યું. ત્યારે એક ગોપી હતી ને, પ્રભાવતી નામની ગોપી, એ પ્રભાવતી નામની ગોપી એમણે ચેલેન્જ કરી કે મારી ઘરે આવે ને માખણ ચોરી કરવા તો એને રંગે હાથ પકડી લેવો છે મારે. કૃષ્ણને આવે તી મારી ઘરે, ન પકડી લાવો અને યશોદા પાસે લઈ જાઓ નહીં તો મારું નામ પ્રભાવતી નહીં. હવે એ પ્રભાવતી નામ હોય કે, પણ આમાં એક ગોપી અને એનું નામ એવું અમુક કથાકારોએ કહ્યું છે. અને ગોપીઓના નામ અમુક ગોપીના નામ યાદ હોય છે, પણ આપે એવી કંઈ ટીકા ટિપ્પણ ન કરવી કે સાચું ખોટું. એ તો સીધું કરીને આપે. અમારો હેતુ તો ભક્તિ કરવાનો છે, અમારી જાહેરાત કરવાનો કે અમારે વિદ્વાન છીએ એવું બતાવવાનો છે જ નહીં. અને કૃષ્ણના સખાઓએ કીધું કે કાના, આપણે એને નહીં પહોંચી શકીએ. ઘણી વાર એવું બનતું હોય વાલા ભક્તો, આપણને એમ લાગે કે આપણે એને ન પહોંચી શકીએ, આપણું કામ નહીં. એટલે બધા સખાઓએ કીધું કે કાના, આપણે એને નહીં પહોંચી શકીએ, આપણું કામ નથી, અને આપણે એની ઘરે નથી જવું ચોરી કરવા માખણની. ભલે ને એ રાજી રહીએ. તો કૃષ્ણએ કીધું ના, આજે તો એની ઘરે જ જવું છે. અને ચોરી કરવી માખણની. કૃષ્ણએ કહ્યું કે ત્યાં ગયા બધા સખાઓ, હાલો પ્રભાવતીને ઘેર. અને પ્રભાવતી એણે એક ઓયડામાં મટકી ટાંગી માખણની, અને એને દોયડું નીચે 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 કરી અને ઠેઠ બીજા ઓયડામાં લઈ ગઈ, બીજો છેડો દોયડાનો. અને મટકીમાં ઘંટડી બાંધી કે મટકી હલે, કોઈ મટકીને અડે, કોઈ મટકીનું માખણ ખાવાનું કરે તો ઘંટડી વાગે. ભગવાનને એ તો ખબર પડી જ ગઈ કે ઘંટડી બાંધી છે. એટલે ભગવાને ઘંટડીને ના પાડી દીધી કે તું વાગતી નહીં, તું બજતી નહીં. હવે ઘંટડી એનો ભગવાનનો હુકમ તો માનવો પડે. આ બાળકનું રૂપ લીધું હતું, પ્રાગટ્ય કર્યું હતું, પણ આમ તો ભગવાન એટલે ભગવાન જ. અને બધા લોકના અધિકારી કોણ છે? સર્વ લોકના, બધા લોકના અધિકારી ભગવાન છે. એટલે કૃષ્ણ અને બધા ગોવાળો અને સખાઓ અને સૌથી ઉપર કૃષ્ણ હો, બાળકૃષ્ણ. અને મટકીમાંથી માખણ લઈ નીચે આપે, નીચેવાળા એની નીચે,
નીચેવાળા અને એની નીચેવાળા એની નીચે, એમ નીચેથી ચાલુ કર્યું બધાને માખણ ખવડાવવાનું આ કૃષ્ણએ. અને બધાએ માખણ પેટ ભરીને ખાઈ લીધો, આખી મટકી ખલાસ. બધાએ ખાધું, ઘંટડી વાગી નહીં. ભગવાને ના પાડી હતી વાગવાની. પછી બધા સખાઓએ કીધું કે કાના, હવે થોડુંક માખણ હશે હાવ, તો એ તું ખાઈ લે, અને અમે અહીંયા ઊભા છીએ દરવાજે, ચોકી કરશું, કોઈ આવે તો તને ઈશારો કરશું. હવે એમ ભગવાનની લીલા કેવી કે ભગવાને મટકીમાંથી આમ નીચે તળિયે હતું ને થોડુંક માખણ, હવે તો એટલું જ વહેતું હતું, તો તળિયેથી આમ માખણ આમ લઈ હાથમાં અને મુખમાં પધરાવ્યું બાળકૃષ્ણએ. અને મુખમાં માખણ પધરાવ્યું, ભગવાને ભોગ માખણનો આરોગ્યો અને ઘંટડી વાગી. ઘંટડી વાગી અને પ્રભાવતી જાગી. બાજુના રૂમમાં હતી ને, વાટ જોઈને જ બેઠી હતી. ઘંટડી વાગે એટલે જાઉં અને પકડી લઉં. બીજા બધા સખાઓ તો દોડતા દોડતા ભાગી ગયા. કૃષ્ણ શીકું હતું મટકીનું, એને શીકું કહેવાય, મટકીનું બાંધ્યું હોય ઉપર એને. કૃષ્ણ તો ત્યાં એકલા. હવે કૃષ્ણએ એમ કીધું ઘંટડીને કે આ પ્રભાવતી આવી ગઈ, મને હેરાન કરશે. અને ઘંટડીને કીધું તું શું કામ વાગી, મેં તને ના પાડી હતી. ત્યારે ઘંટડીએ કહ્યું, પ્રભુ, બધાએ માખણ ખાધું, આપે બધાને ખવડાવ્યું, તો હું વાગી નહોતી. મેં તમારા હુકમનું પાલન કર્યું છે. પણ તમે ભોગ આરોગો ત્યારે ઘંટડીએ વાગવું, એવો તો એ પહેલાંનો હુકમ છે, તો એ પહેલાંના હુકમનું તો મારે પાલન કરવું પડે ને ભગવાન. એટલે એ પહેલાંના હુકમનો મારાથી અનાદર ન થાય. એટલે આપે ભોગ મુખમાં મૂક્યો તો હું વાગી, મારે ફરજમાં આવે છે હુકમ મુજબ. અને પ્રભાવતીએ કહ્યું કે તું ન્યાને ન્યા જ રહેજે હો કાના, હમણાં યશોદાને બોલાય આવું અને તને શિક્ષા કરાવું. તો કૃષ્ણએ બાળલીલા શરૂ કરી અને પ્રભાવતીને કહેવા માંડ્યા કે ગોપી, મને અહીંથી નીચે તો ઉતાર, હું તો થાકી ગયો. અને નીચે ઉતારીને હું મારા મુખ, કપડાં એ કાંઈ નહીં સાફ કરું. તું તારે મને લઈ જાજે યશોદા પાસે, પણ મને નીચે તો ઉતાર. તો આ ભગવાનની લીલા, ભગવાનની માયાની અસર થઈ પ્રભાવતી ગોપી ઉપર. અને પ્રભાવતી એને થોડી દયા આવી અને ભગવાનને બાળકૃષ્ણને નીચે ઉતાર્યા. નીચે ઉતારી અને હાથ પકડ્યો. અને બજાર વચારે લઈ ગઈ કૃષ્ણને.
કૃષ્ણએ કહ્યું ઘંટડીને, અને રસ્તામાં કૃષ્ણને લીલા કરવાની ઈચ્છા થઈ. તો કૃષ્ણએ કહ્યું, ગોપી, આ તને કોઈની લાજ નથી, શરમ નથી, મર્યાદા નથી આવતી? આડી બજાર વચારે તું મારો હાથ પકડીને આમ લઈ જાશ. અહીંયા મોટી ઉંમરના ભક્તો, વૃદ્ધો બેઠા છે. તો પ્રભાવતીને એમ થયું કે લાલા, તે મને સારી સલાહ આપી હો. એટલે પ્રભાવતીએ લાજનો ઘૂમટો કાઢી લીધો, મોટો ઘૂમટો કાઢ્યો. વળી થોડાક આગળ ગયા તો બાળકૃષ્ણને એમ થયું કે હજી લીલા કરવી છે, એટલે પાછી લીલા કરી કે ગોપી, તું મને આ હાથ તો છોડી અને બીજો હાથ પકડી લે, મને બહુ દુખે છે. આટલો બધો કઠણ મારો હાથ પકડ્યો છે તે. તો પ્રભાવતીને દયા આવી. ભગવાનની આ મોહ પ્રમાણે એવી લીલા બાળકૃષ્ણએ કરી, અને એ હાથ મૂકી અને એ કે હાલે મારો બીજો હાથ પકડી લેજે. તો જેવો હાથ મૂક્યો કે તુરત જ બીજો હાથ બાળકૃષ્ણએ આ ગોપીના છોકરાનો જ હતો, પાછળ પાછળ આવતો હતો, ટોળકીનો સભ્ય હતો કૃષ્ણની. એટલે એ છોકરા, ગોપીના છોકરાનો હાથ જ પકડાવી દીધો, અને ગોપીએ તો ઘૂમટો કાઢ્યો હતો. ઠેઠ નંદાલયમાં ગઈ અને એ યશોદા મંડી કહેવા કે તારા કાનાને હું પકડીને લઈ આવી છું, પુરાવા સાથે. મારે ઘરે ચોરી કરવા આવ્યો હતો કૃષ્ણ કાનો. તો યશોદા બહાર આવ્યા, બધી બીજી ગોપીઓ ભેગી થઈ ગઈ, બધા માણસો ભેગા થઈ ગયા કે આ શું તકરાર કરે છે. પણ યશોદાએ કહ્યું, ગોપી, તું જોતો ખરી કોને પકડીને લઈ આવી છો? તો પ્રભાવતીને એમ થયું કે કાંઈક મારી ભૂલ થઈ છે કે શું છે આ બધું? આટલા બધા માણસો ભેગા થયા. પછી પ્રભાવતીએ લાજનો ઘૂમટો ઊંચો કર્યો અને જોયું તો આ પ્રભાવતીનો જ દીકરો. હવે ગોપી તો મૂંઝાણી. ગોપી તો આમ કહેવાય કે ગોપી તો શરમાણી, એવી શરમાણી કે પાછું કેમ આવવું. એ ગોપીને ભારે થઈ પડ્યું. અને પ્રભાવતી તો પાછી આવીને એક ગલીમાંથી બીજી ગલીમાં ત્રીજી ગલીમાં એમ પાછી આવતી હતી ગોપી, અને પાછળ બીજી ગોપીઓ બધી. અને કૃષ્ણ દોડતા બાળકૃષ્ણ દોડતા આવતા હતા, અને હામાં આવ્યા અને પ્રભાવતીને અને બીજી બધી ગોપીઓને કહી દીધું કે જો આ વખતે તમારે છોકરાનો હાથ પકડાવી દીધો
અને તારે શરમાવું પડ્યું છે. એવી રીતે જો કોઈ ગોપી મારી ફરિયાદ કરશો તો હવે તમારા છોકરાનો નહીં પણ તમારા ઘરવાળાનો હાથ પકડાવી દઈશ તમારા હાથમાં. પછી તો ગોપીઓ બધી ભેગી થઈ એ કે આપણે કાનાની ફરિયાદ કરવી નથી. એટલે કૃષ્ણની ફરિયાદ પછી કરવાનું બધી ગોપીઓએ માંડી વાળ્યું. અને ગોપીઓ બધી ભેગી થઈ અને કહેવા લાગી કે આપણે કૃષ્ણની ફરિયાદ ન કરીએ પણ એક ગોપી બને એક કૃષ્ણ બને અને આપણે કૃષ્ણ જેવી લીલા કરે છે એવી લીલા આપણે કરી તો હગીએ ને, નાટક તો કરી હગીએ, રાસ તો લઈ હગીએ, એમાં કંઈ કૃષ્ણ થોડો ના પાડી હગે. અને ગોપીઓ બધી ભેગી થઈને નક્કી કર્યું કે હાલો આપણે હવે આ એને કહેવાય અભિનય લીલા. અભિનય કરે ને અને ભક્તિ કરે એ ભગવાનને બહુ ગમે. અને બધી ગોપીઓ કૃષ્ણ જેમ કરતા હતા એમ માંડી કરવા. એક ગોપી બની અને એક કૃષ્ણ બની અને બીજી બધી એને નાચવા ટેકો દેવા અને ગાવા માંડી. તો આપણે પણ ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરીશું. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે ललनवा. मैंने उसे पूछा कि नाम तेरा क्या है. मैंने उसे पूछा कि नाम तेरा क्या है. कृष्ण कन्हैया बताई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. मैंने उसे पूछा माँ बाप तेरे कौन है. मैंने उसे पूछा माँ बाप तेरे कौन है. नंद यशोदा बताई गयो रे. नंद यशोदा बताई गयो रे वो तो छोरो ग्वालन को. नंद यशोदा बताई गयो रे वो तो छोरो ग्वालन को. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. मैंने उसे पूछा के खाना तेरा क्या है. मैंने उसे पूछा कि खाना तेरा क्या है. माखन मिश्री बताई गयो रे यशोदा के ललनवा. माखन मिश्री बताई गयो रे वो तो छोरो लालन को. मैंने उसे पूछा के प्यारी तेरी कौन है. मैंने उसे पूछा के प्यारी तेरी कौन है. राधा रानी बताई गयो रे. राधा रानी बताई गयो रे वो तो छोरो ग्वालन को.
રાધા રાની બતાઈ ગયો રે યશોદા કે લલનવા. પ્રિય ભક્તો, આપણે હવે એવું જણાય છે કે કથાને અહીંયા ટૂંકો વિરામ આપશું, પછી આપણે આગળની કથા કરીશું તો વધારે આનંદ પડશે અને આપને પણ થાક ઓછો લાગશે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,